સાહેબ આંબેડકર છે અને દેશને એક નવી દિશા આપી છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને આપણે ફુલાર કરી અને આ કે જે દેવાયત બોદર કે જે આહિર ખાનદાનમાંથી એક સમાજને નવું નામ આપ્યું છે અને સમાજને નવી ચેતના આપી છે એવા દેવાયત બોદરની પણ અહીં પ્રતિમા ઉપસ્થિત છે। તો આપણે આજે દેવાયત બોદરના નામની પણ આપણે બધાએ એમની પણ પ્રતિમાને વધાવી અને તાળીઓથી વગડાવી લઈએ એમને। હવે આપણે ટાઈમ ઘણો વીતી ગયો છે તો આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ। આપણા ગણે સ્ટેજ ઉપર બિરાજમાન છે એવા ખેડૂત મિત્ર અને ખેડૂત નેતા શ્રી રાજુભાઈ ત્યારબાદ ડોક્ટર કાયનાતબેન। હાલો હાલો આવી જાઓ। હવે આપણા બીજા ઉપસ્થિત મહેમાન નિલેશભાઈ મહેતા। હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ તો સૌ પ્રથમ વખત હું આપણા અહીંથી આવેલા મહેમાનને હું વિનંતી કરીશ એવા સંજયભાઈ બાપટ જેઓ સ્થાન ગ્રહણ કરી રહ્યા છે તો આજે હું એમને માઇક આપું છું તો એ પોતાનું મંતવ્ય આપશે। સર્વશ્રી સંજયભાઈ બાપટ સુરેશભાઈ મકવાણાનું સ્વાગત કરશે રતિક શરીફભાઈ સમેજા। આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત નેતા અને કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા સાહેબ શ્રી સંજયભાઈ બાપની અંદર આવડી મોટી જનસંખ્યા જે જન સભા યોજાય। મિત્રો મારે ઘણું કેવું નથી, મારાથી વિશેષ કેવા વાળા જ્યારે મારે કહેવાનું છે ત્યારે તો કહીશ। અહીંયા અત્યારે મારાથી જ્યારે મોટા નેતાઓ બેઠા હોય ત્યારે મારે જ્યાં ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, રાજુભાઈ કરપડા હોય, ચૈતરભાઈ વસાવા હોય, જ્યારે આવા લોકોની પાર્ટીની અંદર અમે આમ આદમી પાર્ટીનું કામ અને એમનો ઝંડો લઈ અને એમની વિચારધારા જ્યારે ગામડે ગામડે ગુજરાત જોડો સદસ્ય તે અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવાની જ્યારે જવાબદારી અમને આમ આદમી પાર્ટી અમારા માટે મૂકી હોય ત્યારે અમારે એની વિચારધારાને વધુમાં વધુ લોકો સુધી કેમ પહોંચે એના માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ અને આ પ્રયાસોની અંદર આપ સૌએ સાથ સહકાર આપવાનો છે। આજે જે ક્યાંક ને ક્યાંક નમાલા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નમાલા નેતાઓ જે આજે કોઈ પણ પ્રશાસન સામે, કોઈ પણ તંત્ર સામે કોઈ પણ પ્રકારનું કોઈ નિર્ણય લઈ શકતા નથી। આજે જે વાંઢિયા ગામનો પ્રશ્ન છેલ્લા 40-45 દિવસથી ચાલી રહ્યો છે, આ વાંઢિયા ગામની અંદર ખેડૂતો બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમજ આ અદાણી કંપનીની અને ભારતીય જનતા પાર્ટીની દલાલી કરતા જે ખાખી વર્દીમાં રહી અને દલાલી અનેક લોકો જે કરે છે એમને હું અહીંયા કહેવા માંગુ છું કે ખરેખર અહીંયા તો હવે વિસાવદરવાળી થવાના મૂડમાં છે। કારણ કે તમે અમારી બહેનો, મા બહેનો, દીકરીઓને ખસેડો અને ખેડૂતોને હેરાન પરેશાન કરો તો ખરેખર મિત્રો બદલાવની જરૂર છે। અહીંયા સમજી લો ને કે આપણે આખા ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો બેરોજગાર લોકો, મોંઘવારી વગેરે લોકો સમસ્યાઓથી ત્રસ્ત છે। એવી અનેક વિટંબણાઓ છે, પરંતુ મારે વધારે સમય ન લેતા આગળ આપણે સૌ કોઈને સાંભળવાના છે તો હું અસ્તુ ભારત માતા કી જય। प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी, मंचस्थ मेहमानों राजूभाई करपड़ा किसान सेल प्रमुख प्रदेश प्रमुख, संजय भाई बापट कच्छ जोन प्रभारी, रापर तालुका प्रमुख सुरेश मकवाणा, नीलेश मेहता पूर्व कच्छ जिला महामंत्री, अन्य मंचस्थ मेहमानों હું સ્વાગત કરું છું અને સૌથી મોટું સ્વાગત તમારું કે તમે આટલી મોટી સંખ્યામાં આજે અહીંયા હાજર રહ્યા। હું દિલથી તમારું અભિનંદન કરું છું। થેન્ક યુ સો મચ। મોટા ભાગે મારું ભણતર જે છે એ બારે થયું છે, ગુજરાતની બારે, એટલે મારી ગુજરાતી આટલી બધી સારી નથી, એટલે થોડું થોડું તમે એડજસ્ટ કરશો અને થોડું થોડું હું એડજસ્ટ કરીશ, પણ મારી નિયત બહુ સારી છે તમારા।
હું અહીંયા જ જન્મી છું, ગુજરાતમાં જ, અને ગુજરાતની રોડ રસ્તાઓની આટલી બિસ્માર હાલત મેં આજ સુધી નથી જોઈ. અને દર વર્ષે મને લાગે છે કે આ બસ આનાથી ખરાબ નહીં થઈ શકે, તો દર વર્ષે એનાથી પણ ખરાબ થતું જ જાય છે. એનું કારણ શું છે મિત્રો? શું કારણ છે? સરકાર, તંત્ર બોલતા કેમ નથી? તમે લોકો સવાલ કેમ નથી પૂછતા તંત્રને? આટલું બધું આપણે ટેક્સ ચૂકવીએ છીએ ને, બધા ટેક્સ ચૂકવો છો. જે ટેક્સ નથી ચૂકવતા નાના છોકરાઓ છે ને, આ ટેક્સ નથી ચૂકવતા એમ લાગે છે, પણ આની માટે આપણે એક પેન્સિલ, એક નોટબુક લેવા જઈએ ને તો પણ એમાં આપણે ટેક્સ ચૂકવીએ છીએ. તો આ નાના છોકરાઓ પણ ટેક્સ ચૂકવે છે. આટલું બધું ટેક્સ લેવા છતાં આપણે જો વ્યવસ્થા ન મળે તો આપણે તંત્રને સવાલ પૂછવું જોઈએ, અને જો તંત્ર સવાલનો જવાબ ના આપી શકતો હોય તો તંત્રને બદલી દેવું જોઈએ. તમે ભાજપનું તંત્ર જોઈ લીધું, કોંગ્રેસ જોઈ લીધી, કોંગ્રેસ અપોઝિશનમાં પણ સુધી આપણે કેમ એક જ સરકાર ચલાવીએ છીએ? એ મારું પ્રશ્ન છે તમને. તમે કેમ પોતાને નથી પૂછતા કે આવી વ્યવસ્થા અમારા છોકરાઓ માટે, સ્વાસ્થ્ય વ્યવસ્થા નથી, શિક્ષણ નથી, પડી શકીએ છીએ? ગવર્મેન્ટ સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ તો હજી હું વાત જ નથી કરતી, તો લક્ઝરી છે, સપનું છે. ગુજરાતી મીડિયમને પણ શિક્ષકોની અછત છે, સ્કૂલ ની હાલત બેકાર છે. સ્વાસ્થ્યમાં શું કરે છે સરકાર આપણી માટે? અહીંયા સીએચસી છે, ડોક્ટર છે, તમારી પાસે ડોક્ટર છે, અહીંયા લેબોરેટરી છે. એ સવાલો તમને પૂછવા પડશે. તમારી પાસે સંગઠન નહોતું, પરંતુ શરૂઆત કરીએ તો 4-5 મહિના પહેલા 12 લોકો મળ્યા. મહેશભાઈ ભૂલતો ન હતો, રાત્રિના ભાગમાં હું અને સુરેશભાઈ આવ્યા. 12 લોકોમાંથી 6 લોકો મળ્યા, અને આજે 600 લોકો આપણી વચ્ચે છે. આ તમામને અમે સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીની અમારી એક ખેસ છે અને ઝંડી લગાવેલી છે, એના 2 કલર છે. એક બ્લુ કલર છે, બાબા સાહેબ આંબેડકરનો છે, જ્યાંથી અમે શરૂઆત કરી અને બાબા સાહેબ આંબેડકરને હાર પહેરાવી અને સંવિધાનના ગણવૈયાને વંદન કરીને અમે જયારે અહીંયા પહોંચ્યા ત્યારે જે અમારો બીજો કલર છે પીળો, એ શહીદ ભગતસિંહનો કલર છે. આડેસરની આજે અમને 2 આ ગામના વડીલો છે એ ઓળખતા હશે. અમારા મિત્ર વિષ્ણુભાઈ બેઠા છે એ ઓળખે છે. આ ગામના મહેશભાઈ, અમારા રફીકભાઈ કે તમામ લોકોને ખ્યાલ છે. એટલે આપણે હવાબાજી નથી કરતા, અને ખરેખર જે રિયાલિટી છે એ આ ગામનો હું ભાડે જ છું. અને આટલા વર્ષો બાદ જયારે મને અહીં આ જ ગામના અંદર સ્ટેજ મળ્યો છે ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે. વિશેષ વાત કરીએ તો આ ગામની અંદર જેમ હું 1980માં જન્મ્યો અને એના પછી મેં જો કઈ જોયું હોય તો આ બસ સ્ટેન્ડની આજુબાજુ જે નાની નાની દુકાનો અત્યારે થઈ, એટલો જ વિકાસ થયો છે. જય કિસાન, જય વિજ્ઞાન, જય સંવિધાન, અને પછી આજની તારીખમાં આપણે એક નવો નારો અહીંયાથી આપીએ છીએ રાજુભાઈ, જય શિક્ષણનો નારો. જય સંવિધાન અને જય શિક્ષણ, આ બંને ખૂબ જરૂરી છે. શિક્ષણનો નારો હશે, આપણા બાળકો ભણી ગણીને આગળ જશે તો સવાલો પૂછશે, તમારા સાંસદને પૂછશે, તમારા ધારાસભ્યને પૂછશે, જિલ્લા પંચાયત સીટમાં જીતેલો છે એને પૂછશે, તાલુકા પંચાયતને પૂછશે, ગ્રામ પંચાયતના સરપંચને પૂછશે. ગઈકાલે તમારા ગામમાં ગ્રામ સભા હતી આડેસરમાં, કેટલાને ખબર છે? 2 ઓક્ટોબરના ગ્રામ સભા કેટલા લોકો, 1/3 લોકો તે હાજર હતા. 1/3 લોકો હાજર હતા. સારી બાબત છે. આપણે અહીંયા વચ્ચે ઘણા બધા સરપંચ અથવા એના સભ્યો પદમાં હોય, આમ આદમી પાર્ટીના ઝાડુના બટન દબાવીને એને આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડવાની છે, વિધાનસભા જીતાડવાની છે, સરકારની અંદર બેસાડવાના છે. ત્યારે આ રાજુભાઈ કરપડા, ગોપાલભાઈ, સુદાનભાઈ, મનોજભાઈ, પ્રવીણરામ, આ તમામ તમારા પ્રશ્નોને વાચા આપી શકશે. આપણે માત્ર ને માત્ર ગુલામીમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે આ ભગતસિંહના ચોક સુધી આવી ગયા છીએ તો એ ભગતસિંહ બનવાની જરૂર છે, સંવિધાનના રસ્તે જવાની જરૂર છે. અને હું આ ગામની અંદરથી કહીને જ આવું છું, ઘણા બધા પોલીસ ઉપર આપણે આક્ષેપો કરતા હોય છે કે દારૂ બેફામ વેચાય છે.
પોલીસ સ્ટેશનની બાજુમાં વેચાય છે. પરંતુ એની સાથે સાથે માત્ર પોલીસ હપ્તા લે છે એવું નથી, પરંતુ ઘણા બધા આપણા જે સૌ બારે કાઢી લેજો ભાઈ. એની એક વખત લાઈટ કરજો. એન્ડ્રોઈડ ફોન હોય, સાદો ફોન હોય, તમામને વિનંતી છે કે એક વખત આપનો ફોન બારે કાઢી લેજો. તમામને નમ્ર વિનંતી છે. લાઈટ કરજો એટલે ખબર પડે કેટલા કેટલા પાસે મોબાઈલ છે. તમામને નમ્ર વિનંતી છે કે એક વખત અંદર પાછળ ઉભેલા હોય, સંતાલા હોય, તમામને નમ્ર વિનંતી છે. હવે આપ સૌ આ મોબાઈલ ની અંદર એક નંબર ડાયલ કરવાનો છે. હું નંબર આપું છું તમામને 9512 04 04 04. ફરીથી નંબર બોલું છું 9512 04 04. આ નંબર પર મિસ કોલ કરી દો. તમને એક ઓટીપી અને લિંક આવશે. એ લિંક ને ઓપન કરશો એટલે તમે સીધા આમ આદમી પાર્ટીના વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ જશો. તમને આમ આદમી પાર્ટીની પરિવર્તનની જે લહેર ચાલી રહી છે, અહીંયા એક મિત્ર આવેલા છે પૂર્વ કચ્છ મીડિયા ટીમના એક મિત્ર શ્રી નીતિનભાઈ સાધુ. એમનું જે પણ સણવાથી લઈને આવેલા છે એમને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અહીંયા આગળ ઘણા બધા સણવાના મિત્રોને લઈને આવ્યા છે, એટલે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આપણે ટાઈમને વધારે બગાડીએ નહીં, તો હું રાજુભાઈને નમ્ર વિનંતી કરીશ કે પોતાના વિચારો રજૂ કરે. જનાબ રાજુભાઈ કરપડા. આજે અહીંયા આબેસર ગામના આંગણે ભગતસિંહ ચોકમાં પેલા બરોબર સાપ ઉપર કોક બેઠું હોય છે, સીધી ચાપ પાડી દીધી. ઈ લોકો ભૂલી ગયા. એમને એવું થયું કે લાઈટ બંધ કરી દેવી, રાજુભાઈ નું માયક બંધ થાય. પણ અમારા કાર્યકર્તા હોશિયાર હતા, જનરેટર લાવીને ઓલરેડી જનરેટર લાવીને મૂક્યું હતું. એટલે લાઈવ સાંભળતા હોય, એના પત્રકારોને મારફત સાંભળતા હોય તેમને કહીએ કે અમે તમારા કરતા 2 ડગલા આગળ છીએ. બીજી મહત્વની વાત કે અહીંયા ખાસ કરી આજે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો, અગરિયાઓ, ખેત મજૂરો, સામાન્ય ગરીબ વર્ગમાંથી આવતા ખૂબ મોટી સંખ્યામાં લોકોને અહીંયા જોયા. પણ એની સાથે ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો, પોલીસ હાજર છે. એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. બાકી તો એવું થતું હોય છે કે આપણી સભા રેલી હોય, પોલીસ વાળા ઓથે અંધારામ સેટા ઉભા રહે, ખુલ્લીને ઉભા છે એટલે તાળીઓ ઉડાડવાની છે. ખૂબ સરસ મજાનો સહયોગ એમને કર્યો. તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. આજે ગાંધીનગરમાં કમલમમાં તો નવટંકી ચાલે છે પ્રદેશ પ્રમુખના નામે, તેમ છતાંય પત્રકારો આપણી વાતને વાચા આપવા આવ્યા છે. દોસ્તો, આ વિસ્તારની સમસ્યા ઘણી બધી છે. હું તમે બધા જાણીએ છીએ. ક્યાંક ને ક્યાંક પીડાઓ દરેક ઘરમાંથી નીકળી છે, દરેક પરિવાર પીડાય છે. એટલા માટે તો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છીએ. આજે ગાંધીનગરમાં એક કાર્યક્રમ થયો. પ્રદેશ પ્રમુખ ભાજપે બદલે આવનાર સમયમાં મુખ્યમંત્રી બદલશે, ગૃહમંત્રી બદલશે, મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે. હું તમને એક વાત પૂછવા આવ્યો છું. સંજયભાઈ, 1.5 લીટર દૂધ કરતી ભેંસને આ ખીલેથી બીજા ખીલે ફેરવો, દૂધ વધી જાય ખરું? દૂધ વધે ખરા? હવે ભાજપનો મુખ્યમંત્રી ભોપાભાઈ નહીં હોય, બીજા ભાઈ હશે. કોઈ ફેરફાર થવાનું નથી. ભેંસને ખીલો ફેરવવા, દૂધ નો વધે, ભેંસ બદલવી પડે. એની તૈયારી કરી રાખો. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને 2027 માં ભેંસને બદલી નાખવી છે. 1.5 લીટર વાળે કાઢી નાખવી છે. 1.5 લીટર વાળાને ઘરે મોકલી દે ને 10-12 લીટર વ્યવસ્થિત આખે આખું બેડું ભરાઈ જાય ને એવી ભેંસ લેવાની છે. બધા સહમત છો ને? ખાસ કરી આ વિસ્તારની જ્યારે વાત કરીએ તો અહીંયા બાજુમાં ફોરેસ્ટ છે. અભયારણ્યના બહાના હેઠળ ફોરેસ્ટના અધિકારીઓ ધીમે ધીમે એમની જમીનની જે હદ હતી
એ હદ એટલી હદે વધારતા જાય છે કે એવું લાગે છે કે આડેસર ગામે એમ નામ લઈ નો લે. કાલ તો એવું કહે છે કે આડેસર ગામ એ અમારી હદમાં આવે છે. મનમાં સાહેબને સારું લાગે, ફોરેસ્ટના સાહેબોને, એ પ્રમાણે એમની ખાંભીઓ આગળ આગળ ખોડતા જાય છે, એ પ્રમાણે પોતાની હદ વટાડતા જાય છે. અગરિયાઓ બાપડા આજ ગામના 500 થી 700 પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, અહીંયા દબંગાઈ કરી અને ક્યાંક ને ક્યાંક સિંઘમના દીકરા બનીને આવ્યા ને ડીસું તોડી નાખવાનો કાંડ કર્યો. બાપડા અભણ છે અગરિયાઓ, તમારામાં તાકાત હોય તો અહીંયા ભાઈએ વાત કરી કે અહીંયા પૂર્વ ધારાસભ્યના મીઠાના ત્યાં સરસ મજાના મોટી મોટી જમીનો વાળી અને મીઠાનું કામ ત્યાં થઈ રહ્યું છે, લીઝ વગર થઈ રહ્યું છે. તાકાત હોય ફોરેસ્ટના અધિકારીઓમાં ત્યાં જઈને કાર્યવાહી કરે. અમે કહીએ છીએ આ જમીન અમારી છે, આ ધરતી અમારી છે. બહારથી આવેલા ઉદ્યોગપતિઓ અમને ગુલામ બનાવે એની કરતા તો એક વખત બાયો ચડાવીને સામે લડી લેવું ખરી વાત છે. ગરીબી ખૂબ નજીકથી આ વિસ્તારે જોઈ છે દોસ્તો. આ વિસ્તારની વાત કરીએ, કેનાલના પાણીની વાત કરીએ, કેનાલનું પાણી આપવામાં આવતું નથી. મને એ જાણવા મળ્યું, હમણાં હું આવ્યો, 2-3 ખેડૂત ભાઈ આવ્યા, એ કે ખાતર મળતું નથી. ખાતર આપે છે આંગળીયાત છોકરું ભેગું ઘરઘરણાના લગ્નમાં છોકરું આંગળીયાત આપે, નેનોની બોટલ પરાણે ભેગી આપે છે. મારી વાત સાચી છે? એ નેનોની બોટલ પરાણે ભેગી આપે, ના પાડવી કે ખાતર નથી દેવું. હવે આઝાદીના 79 વર્ષ પછી જે ખાતર નથી પુગાડી શક્યા એ લોકો પર ભરોસો બીજો શું કરવાનો દોસ્તો? એક ખેડૂતના દીકરા તરીકે વેદના છે ને તમને બધાને. આ વેદના જ્યારે ચૂંટણી આવે, આપણો ધર્મનો આગેવાન આવે, સમાજનો આગેવાન આવે અને જ્યારે એવી વાત કરે કે ભાજપને મત દો, ત્યારે એને કહેજો કે એ પહેલા તો આંગળી કાપી નાખશું, પણ હવે ભાજપને મત ક્યારેય નહીં દેવું. દોસ્તો, લડાઈ આપણા બાળકોની છે, આપણા પરિવારને બચાવવાની લડાઈ છે. લડાઈ કચ્છની ધરતી બચાવવાની લડાઈ છે, લડાઈ આડેસર ગામને બચાવવાની છે. અને આ લડાઈ મારે ને તમારે હૈયારી લડવાની છે. ક્યારેય એવું સમજશું ભજીયાના તાવડા મૂક્યા, મત લઈ ગયા, ક્યાંક ને ક્યાંક 2 બોટલો દીધી, મત લઈ ગયા. અમે તો જાગો ક્યાં સુધી આમ નામ દઈ દઈશું મત. બહેનોને ખરેખર એમને કાયમી કરવા તો ગુજરાત સરકાર કે અમારી પાસે પૈસા નથી. પૈસા કોના માટે છે? આ કચ્છની જમીન 1 રૂપિયે કંપની વાળાને આપી દેવી હોય તો સરકાર પાસે જમીન છે. લાખો કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરવા હોય તો સરકારની તિજોરીમાં પૈસા છે. અરે બચ્ચુભાઈ ખાબડ જેવા મંત્રીએ 2500 કરોડ રૂપિયાનો ગોટાળો કરવો હોય તો સરકાર પાસે પૈસા છે. મનરેગાના નામે આખા વિસ્તારની અંદર ભાજપના નેતાને દોસ્તો સાચી છે? આશી હોય તો આ પાડજો, એમ નામ પછી હું આયલો જાઉં, તમે કહો કે ના ના એવું કઈ નથી, આવું જ નથી ને. ધારાસભ્ય આવે છે, કોઈનો કેમેરો ચાલુ નથી, ના હોય ન આવતો હોય ના તો પણ આ ભાઈઓ અંધારે ઉભા આવે છે. ધારાસભ્ય નહીં આવે, કોન્ટ્રાક્ટ રાખ્યો છે, હજી 2 વર્ષનું કામ છે બાકી. 2 વર્ષનું કામ છે, એ કામ પૂરું થાય પછી આવશે. અહીંયા કેટલાય મિત્રો અંધારે અંધારે ઉભા છે. મને હમણાં એક ભાઈએ કીધું ભાજપના અમુક કાર્યકર્તા આવ્યા છે, ખરેખર એને તમને સાંભળવા છે, પણ એ બિચારા અંજવાળે નહીં આવે ને ખબર કોણ આવે. અહીંથી ફોટા આવ્યા જાય છે ઓફિસે ફોટા જાય એટલે પૂછશે કોણ કોણ હતું, કોણ હતું ભાઈ? ભાજપમાંથી કોઈ ગયું હતું તો ફોટા બતાવે, પછી એના બિલોરી કાસ્ટથી ઝૂમ કરીને જોવે કોણ કોણ છે. આજે અહીંયા ભગતસિંહ ચોકમાંથી કહીએ છીએ મળદના દીકરા છે એટલા આડેસરની સભામાં ઉપસ્થિત છે, જે ભાજપથી ડરતાય નથી, બીતાય નથી. જે દોસ્તો અંધારામાં દૂર દૂર સુધી ઉભા એને પણ કહીએ છીએ આ લડાઈ આપણા બાળકોના અસ્તિત્વની લડાઈ છે. આ લડાઈ ગરીબોને બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ માતૃભૂમિને બચાવવા માટે, આડેસરને બચાવવાની લડાઈ છે. દોસ્તો, આ વખતે નહીં જાગીએ ને તો ફરી વખત રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી કે પછી સંજય બાપટ જેવા લોકોને પેદા થતા 15-20 વર્ષ લાગી જશે. દોસ્તો, વિનંતી કરવા આવ્યા છીએ, તમારા માટે થઈને લડવાની તૈયારી છે. અમે ગમે એવડી તાકાત હોય ભાજપની, તમારી ઢાલ બનીને ઉભા રહેવાની તૈયારી સાથે આવ્યા છીએ. બસ એક વિનંતી હાથ જોડીને કરું છું, જેથી અમારે જરૂર પડે તેથી ખંભે હાથ મૂકીને કહેજો રાજુ કરપડા તું એકલો નથી, ગોપાલ તું એકલો નથી.
લોકો એવું કહે છે કે અમારે ત્યાં સભા કરો, અમારે ત્યાં મીટિંગ કરો, અમારા આ મુદ્દા છે, આ મુદ્દાઓ ઉજાગર કરો, આવનાર સમયમાં આ મુદ્દાઓને લઈને લડો. જ્યારે સ્થાનિક તાલુકાના સભ્ય, જિલ્લાના સભ્ય કે પછી ધારાસભ્ય જ્યારે લોકોની વાત નથી સાંભળતા, ત્યારે લોકો અમારા સુધી પહોંચે છે, અમારો સંપર્ક કરે છે અને ક્યાંક ને ક્યાંક અમે લોકોની વેદનાને વાચા આપવાના પ્રયત્ન કરીએ છીએ. આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે સફળ રહી છે. આવનાર સમયમાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સારામાં સારું પરિણામ લાવશે. મુદ્દાની વાત એ છે કે આજે કચ્છની અંદર આડેસર ગામે સભાનું જે આયોજન થયું, તો એમાં જે સ્થાનિક મુદ્દાઓ, ખાસ કરી અગરિયા ભાઈઓના જે મુદ્દાઓ છે કે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટમાં કામ કરતા કર્મચારીઓ અગરિયા ભાઈઓને એટલી હદે હેરાન કરે છે, જૂઠા કેસો એમની પર કરવામાં આવ્યા. 1962 થી લઈ અને અગરિયા ભાઈઓ ત્યાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, એને બીજી કોઈ વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા કર્યા વગર એમના ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા, એમની ડીશો સોલારની લગાવેલી તોડી નાખવામાં આવી, જૂઠા કેસ કરી ભગાડી મૂકવામાં આવ્યા. આ તમામ બાબતે ઊંડાણ